અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે. કણભા એએસઆઈને અપાયું છે ગાર્ડ ઓફ ઓનર. બુટલેગરના હુમલામાં તેઓનું મોત થયું હતું. બુટલેગરે ગાડીથી ટક્કર મારી હતી. કણભા એએસઆઈને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. બુટલેગરો જે રીતે બેફામ થઈ રહ્યા છે, પોલીસ ટીમ પર બુટલેગરોનો આ હુમલો સામે આવ્યો હતો અને આ હુમલામાં એએસઆઈ મોત થયું હતું, જેના પગલે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. જે ગાડીમાં બેઠેલા કર્મચારી હતા તે પૈકી ગાડીના ઇન્ચાર્જ એએસઆઈ બળદેવભાઈ નીનામાને ખૂબ ગંભીર ઈજા થયેલ હતી અને હમણાં એમનું સવારે સારવાર દરમિયાન કરુણ નિધન થયું છે. અને હાલ આ બાબતે પોલીસ દ્વારા 302 અને અન્ય કલમો 307 અને અન્ય બીજી કલમો લગાડીને ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે. આ ઉપરાંત આ ગાડીમાં વધુ તપાસ કરતાં લગભગ 14,000 રૂપિયાનો દેશી દારૂ જુદી જુદી થેલીઓમાં પેક કરેલો મળ્યો છે. અને ગાડી જે રીટ્સ ગાડી હતી એમાં જે 2 માણસો બેઠેલા હતા, અજાણ્યા માણસો, એ આ દરમિયાન ટક્કર મારીને ભાગ્યા છે. જે કર્મચારીઓને વાગેલું હતું એટલે એ લોકો એમનો પીછો નહીં કરી શકે, એ દરમિયાન એ ભાગ્યા છે અને ટૂંક સમયમાં અમારી ટીમ એમને પકડી લેશે. હાલમાં આજે દારૂ જ્યાંથી લાવેલા છે, જે ગાડી માલિક છે અને જે રિસીવર છે, એ તમામ વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલુમાં છે. પોલીસ કર્મીઓ અન્ય પણ ઈજાગ્રસ્ત છે ગાડીમાં બેઠેલા, એટલે આમની પણ હાલ સારવાર ચાલુ છે. અને આ જે કર્મચારી છે એએસઆઈ બળદેવભાઈ નીનામા, એમના માટે જરૂરી જે પોલીસ તરફથી વેલફેરની અને બીજી જે કાર્યવાહી છે એ કરીએ છીએ. ડાલામથ્થા શિકાર કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. સિંહ શ્વાનનો શિકાર કરતા હોય તેવો વિડીયો હાલ વાયરલ થયો છે. ગિરનાર સેન્ચુરી પાર્કમાં સિંહે દોડ લગાવી કર્યું શ્વાનનો શિકાર. 2 સિંહે કર્યો તો શ્વાનનો શિકાર. સિંહે શ્વાનનો શિકાર કર્યાના આ દ્રશ્યો પ્રવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કર્યા છે. સામાન્ય રીતે સિંહ નથી કરતા શ્વાનનો શિકાર, પરંતુ આ વિડીયો હાલ સામે આવ્યો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.